તાલુકાના ચિત્રોડા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 9 દિવસથી ચાલતી રામકથાને આજે વિરામ આપવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ તારીખ 2/1/2025ને ગુરુવારના દિવસથી ઈડર તાલુકાના ચિત્રોડા ગામે ભેસકા નદીના કિનારે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના વ્રતાંગણમાં મહંત શ્રી કેશવદાસના સંકલ્પે અને ચિત્રોડા અંકાલા નરસિંહપુરા પૃથ્વીપુરા ગામના રામ ભક્તોના સહયોગથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરિત્રના પ્રસંગોને આધારે જીવન ઉપયોગી ઉપદેશ કથાના પ્રવક્તા પૂજ્ય કીર્તિદાસ બાપુના મુખે કથાનું રસપાન કરાવી આપવામાં આવ્યું। આજે તારીખ 10/1/2025ને શુક્રવારના દિવસે કથાને વિરામ આપવામાં આવ્યો। વાજતે ગાજતે ઢોલ શરણાઈ સાથે રામકથાના પુસ્તકને ચિત્રોડા નિવાસી બાબુભાઈ જયસિંહભાઈ પટેલના ઘરે લઈ જવામાં આવ્યું, જેમાં રામજીભાઈ પ્રભુજીભાઈ પટેલ સમસ્ત પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રામકથા દરમિયાન આવનારા ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં આજના દિવસે આસપાસની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને જમાડવામાં આવ્યા। આસપાસના ગામના યુવા સંગઠન અંકાલા રાજપૂત પરિવાર ચિત્રોડા ગવારિયા તથા વણઝારા તથા પટેલ સમાજના યુવાનો દ્વારા સેવા અપાઈ। રિપોર્ટર અમિત જોશી, ઈડર।